થેન્ક યુ દોસ્તો. તો પેંડા આવ્યા છે, શા માટે આવ્યા છે એ વાત આપણે શરૂ કરીએ એ પહેલા હું અમારા ક્લાસના જ આર્ય કરિયર એકેડેમીના વિદ્યાર્થીની નિશાબેન સોલંકી છે, એમને શિક્ષક બનવા બદલ અને સરકારી નોકરી મેળવવા બદલ બધા તરફથી આ ટ્રોફી એનાયત કરું છું. ખૂબ આભાર સર. થેન્ક યુ. બેસો. યસ. તો દોસ્તો ફરી એકવાર પેંડા આવ્યા છે અને આ પેંડાની જ હંમેશા મને આતુરતાથી રાહ હોય છે, કારણ કે પેંડા અમથા નથી આવતા. પેંડો હોય ને એ આમ તો મીઠાઈ કોઈ પણ હોય એ ખુશીના મોકા ઉપર આવે છે, બરોબર. ઘરે આપણે દીકરા કે દીકરીનો જન્મ થાય કે આપણે કંઈક નવો પ્રસંગ કરીએ ત્યારે મીઠાઈ ખાતા હોઈએ છીએ, અને મને સૌથી વધારે મીઠાઈ આ ભાવે છે કે જ્યારે આપણા વિદ્યાર્થી કોઈ સફળ થાય. તો સૌથી પહેલાં અમારું અને નિશાબેનનું કનેક્શન બહુ ગજબ છે, બરોબર. ઇમોશનલી બહુ ગજબ છે. એ કહું કે નિશાબેને અમને ઘણી વખત રડાવ્યા છે, અમે પણ એમને રડાવ્યા છે, આખા ક્લાસને રડાવ્યા છે. નિશાબેનની હું તમને પર્સનલ વાત કરું તો દરેક મહિલાઓ જે જોઈ રહી છો આ વિડીયો અચૂક જોજો, અને જીવનના તમારા બધા સંઘર્ષો છે એ તમે ભૂલી જશો એની હું તમને ખાતરી આપું છું, અને તમે એક જ વસ્તુ માટે થઈને દોડશો અને એ હશે સફળતા. સફળતા વગરની જિંદગી અને સફળતા મળ્યા પછીની જિંદગી બહુ અલગ હોય છે. તો સૌથી પહેલા નિશાબેન થોડું બેકગ્રાઉન્ડ છે એ આપણા જેટલા પણ વિદ્યાર્થી દર્શક મિત્રો છે એમને થોડું તમે વાત કરો. ચોક્કસ સર. એટલે ભણ્યા તો ખરી, ઘણું ભણ્યા, ગ્રેજ્યુએશન કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, સાથે સાથે તૈયારી ચાલુ જ હતી થોડી ઘણી. ત્યારે એટલા સિરિયસ નહોતા, કેમ કે ત્યારે દુનિયામાં આગળ ભવિષ્યમાં શું છે એટલું બધું આમ નહોતું. એમ કે ગર્લ છે તો એવું પણ હતું કે ભાઈ મેરેજ કરીને જઈશું ત્યાં બધું સેટ હશે, પણ એવી નથી ખબર કે તે પછીની લાઈફ બી કેવી અલગ થઈ જાય. એટલે એવામાં જો આ તમે જેમ મહિલાઓને ચોક્કસ જોવાનું કહો છો તો હું પણ એ જ કહીશ કે તમે તમારી રીતે પરફેક્ટલી એમ તૈયાર રહેજો ફ્યુચર માટે. ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે. એટલે તમારા હાથમાં કંઈ છે તો તમે તમારું ભણતર અને ફ્યુચર ને તમારી નોકરી. નિશાબેન, જો તમારી રજા હોય તો હું અંગત વાત થોડી શેર કરી શકું. દોસ્તો, નિશાબેન છે એમના લગ્ન થયા 2011માં, અને ત્યાર પછી એક બેબી છે, અને 2019-20માં જે કહેર આવ્યો કોરોનાનો, આ કહેર બહુ બધા લોકો ઉપર એવી રીતે તૂટ્યો છે કે એમણે આખી જિંદગીભર એ કોરોનાને ભૂલવા નહીં દે. જેના ઘરમાં કંઈક ઘટના ઘટી હોય એને ખબર હોય. નિશાબેનના ઘરમાં એ ઘટના ઘટી છે, 2 ઉપરાઉપરી એની હું તમને ચર્ચા કરું કે બહુ દુઃખ સાથે હું કહું છું, અને હું નિશાબેનને સ્ટ્રોંગ બની જ ગયા છે પણ સ્ટ્રોંગ રહેવાનું કહીશ કે સૌથી પહેલાં તમારા હસબન્ડ, એમના હસબન્ડ છે એમની ડેથ થઈ ગઈ કોરોનાના લીધે, અને એના થોડા જ દિવસોમાં 3 જ દિવસમાં સસરાની ડેથ થઈ ગઈ, અને ઘરમાં માત્ર વધ્યા તો સાસુ, હોવ અને નાની એક દીકરી. આવા સંજોગોમાં કોઈ પણ માણસ હોય એ પિયર ચાલ્યું જાય અથવા તો મગજથી થોડું નબળું થઈ જાય. મગજથી તો નિશાબેને નબળા થયા હતા, અમે જોયું છે કે એ કેટલા નબળા થયા હતા, પણ એમાંથી પાછું ઊભું થવું દીકરી માટે, સાસુ માટે, ત્યારે સાચો પ્રેમ કર્યો કહેવાય. પ્રેમની તાકાત કોઈને નિર્બળ બનાવે તો હું એ પ્રેમને પ્રેમ નથી કહેતો, પણ એ પ્રેમ એ સાચો ત્યારે જ કહેવાય કે જ્યારે એમાંથી તમે મજબૂત રીતે તમે તમારા સસરા અને તમારા પતિ આ બંનેની ફરજ નિભાવો છો. અને એનું ખરેખર મને તો તમારા શિક્ષક તરીકે, ગુરુ તરીકે અને મોટા ભાઈ તરીકે મને ગર્વ થાય છે, કેમ કે અમે નિશાબેનની હારે રહ્યા છીએ જ એવું, બરોબર છે. પહેલેથી આખો ક્લાસ નિશાબેનનો બહુ રિસ્પેક્ટ રાખે, અને ત્યારે કદાચ હું યુટ્યુબમાં બોલ્યો હતો અને ક્લાસમાં બોલ્યો હતો નિશાબેન છે એ પાસ થશે ને થશે. અને આવું જ્યારે થાય ત્યારે બહુ અમે ખુશ થતા હોઈએ છીએ. તો નિશાબેન, આવી બધી પરિસ્થિતિમાં તમે તમારા મનને કેમ મક્કમ રાખી શક્યા? હવે કુદરતનું એ ઓટોમેટિક અંદરથી આવ્યું કે જનારાએ અંદર મૂક્યું કે શું, કાંઈ જ ખબર નથી, પણ બન્યા મજબૂત. એમ ગમે તે 2021માં ઘટના થઈ,
અને પછીનું એક વર્ષ બહુ અઘરું હશે. ડ્રોપ, હા, એ વર્ષ તો કશું જ નતું કર્યું, 1.5 વર્ષ સુધી. હા પણ પછી થયું કે હા. ના, હવે આપણા કર્યા વગર બીજું કોઈ બી કઈ જ નહીં કંઈ કરી નહીં શકે. થાય, કંઈ નહીં થાય. સાંત્વના કોઈ કેટલી આપશે? યસ. અને એ બી આપનાર પણ કંટાળી જાય હા, જ્યારે હા. જો તમે જ ઊભા હમ, ના થાવ તો. હમ, કોઈ હમ. પણ તમે મને કહેશો કે હા. ભણ ભણ, હમ. પણ કેટલું કહેશો? તમે મને નહીં જોવો કે હું નથી જ ભણતી તો તમે બીજા દિવસે કહેવાનું બંધ કરી દેશો. એ જ 100%. રીતે હા એ જ રીતે પછી મેં પણ વિચાર્યું કે નહીં, હા. આ નદીનું થંભેલું, આ હમ. તળાવનું પાણીમાં લીલ હમ. જામી જાય છે, હા નદી વહેતી હોય છે, હમ, એમ હમ. સમય તો વહેવાનો, અને હા. આપણે નહીં વહીએ તો આપણામાં લીલ જામી જ યસ જશે. યસ યસ એટલે પછી વિચાર્યું કે નહીં, આપણે ઊભું થવું થવું જ જ પડશે. પડશે. અને આ એટલે ખરેખર વાત છે કે તમારે વહેવું પડશે, નહીતર લીલ જામી જશે. આ શબ્દો કેટલું બધું શીખવાડે છે. અને તમે બધા ઘણા ભણ્યા હશો તો કદાચ મારી પાસે કોઈ ભણ્યું હશે કે ક્યાંય વાંચ્યું હશે તો, કે મને ગર્વ છે એ વાતનું કે મેં સૂતેલા ઝરણાને જગાડ્યું. સૂતેલા ઝરણાને જગાડવું એટલે એ સજીવારો પણ અલંકાર છે, પણ સૂતેલા ઝરણાને, નિશાબેનને મારા જગાડવાથી નહીં પણ એમના પોતાનાથી જાગ્યા. અને આજે હું ફરીવાર યાદ કરીશ તમારા એ બેનપણીને કે જે મારા વિદ્યાર્થી હતા અને તમને આપણા ક્લાસ અહીંયા આર્ય કર લાવ્યા. એકેડેમીમાં લાવ્યા, હા, દિવ્યાબેન, જે દિવ્યાબેન. પોતે પણ એ તલાટી એ છે. તલાટી છે. અને પછી ક્લાસમાં આવ્યા અને શરૂઆતના થોડા દિવસોમાં હું નિશાબેનને ઓળખવાનો પ્રયત્ન કરતો હતો કે પોતે કઈ રીતે છે આ તે. અને પછી એમણે બધી વાત કરી કે સર આવું આવું છે ને કોઈ પણ સંજોગોમાં ઊભું થવાનું છે. તો ક્લાસમાં મને યાદ છે કે તમે મોટે ભાગે રેગ્યુલર હો, ભાગ્યે જ કોઈ વખત ઇરેગ્યુલર હો. હા હા, હું એટલે રેગ્યુલર જ હતી હું. એટલે હું બીએડ કરેલું હતું મેં, એટલે હું ટીચર તરીકે પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરતી હતી એમ. એટલે પછી મારી ફ્રેન્ડ જે દિવ્યાની સરે વાત કરી, તલાટી છે અને Yes. એને 10 વર્ષ થઈ ગયા જોબમાં, સરકારીમાં. હમ. તેમ છતાં એનો એવો ઉત્સાહ હતો કે તલાટી સિવાય હું થોડીક ઓર આગળ જાઉં. યસ યસ એના તલાટીથી લીધે ઓર આગળ. હા, એટલે એ સરને ફોલો કરતી હતી, એમના વિડીયો યુટ્યુબ પર સરનું જ બધું જ જોતી હતી. યસ યસ અને એ સારી રીતે સરને ઓળખતી હતી બધી જ હા, રીતે કે હા. સર કેવું ભણાવે છે. એટલે હમ. એ મારા મમ્મીના ઘર બાજુ છે બહુ દૂર, અહીંથી હમ. કલાક થાય, યસ અને મારું અહીંયા ઘર 15 જ મિનિટ થાય. Yes. તેમ છતાં એ કલાક ટ્રાવેલ કરી જોબ કર્યા પછી બી સરના ક્લાસ ભરવા માટે રેડી થઈ. યસ અને મને પછી એને આવી રીતે એન્કરેજ કરી કે હું સરકારી જોબ કરું છું, જોબ કર્યા પછી 1 કલાકનું ટ્રાવેલ કરીને અહીંયા આવું છું, તો તું કેમ નહીં? તારી પરિસ્થિતિ અત્યારે જેમ સરે કીધું એ રીતે મારું બધું આવી રીતે હતું ને હું પ્રાઇવેટ જોબ કરતી હતી. એટલે એણે એન્કરેજ કરી, સર સાથે લાવી. એ પહેલા હું સરને નથી ઓળખતી, યસ અને એણે બધું જ કહ્યું કે બહુ જ સરસ ભણાવે છે, હા. બહુ સપોર્ટિવ છે. અને શરૂઆતમાં મને એ પણ છે કે તમે જોતા હતા બધું જ કે કોણ કેવું ભણાવે છે, સર કેવું ભણાવે છે, હા. કેટલું ધ્યાન આપશે. તમે શરૂઆતમાં કેમ કે હા. કોઈ પણ વ્યક્તિઓએ જ્યારે કોઈ ક્લાસ પસંદ કરે છે ને દોસ્તો, ત્યારે એ પોતાના ભવિષ્ય છે એનો બધો જ બધું- આધાર એના ગુરુ ઉપર હા, રાખતા હોય છે. એમના ઉપર જ કે આપણે તો આપણને તો કશું નથી આવડતું એવું કહીએ Yes, તો ચાલે, yes. કે હા. આપણે એમના ઉપર નોકરી લેવાની છે. Yes. તો એ કેમ છે, કેવા Yes. છે, એની હા. ઉપર. એ પછી સરે અમારે પર્સનલી મળવાનું થયું. Yes. એ લઈને આયા પછી સરે હા. વાત કરી. ફીઝનું ને એનું કંઈ જ સરે એવું વાત ના કરી કે ના તમારે આટલા આપવા જ પડશે. બસ એમણે એમ જ કીધું ચાલુ કરી દો. કેટલી ફી, ક્યારે ભરવાની, શું ઇન્સ્ટોલમેન્ટ, કાંઈ જ એમણે વાત ના કરી. કોઈ બાંયધરી ના લીધી, કંઈ જ નહીં. કે ભાઈ પહેલા બધા ક્લાસીસ ઘણા બધામાં, કેમ કે આપણે આ વસ્તુ કરવાની છે જોબ છોડીને, એટલે ઘણું બધું આપણે સર્ચ કર્યું હોય. યસ, હે, પણ એટલે- દિવ્યાએ જે મને વાત કરી હતી એ મુજબ મારે તો એક જ વસ્તુ જોતું હતું. હું આજે એક યાદ કરીશ એક બીજા બેનને, અને કદાચ એ મારો વિડીયો જોઈ. મારા લાઈફમાં જે પહેલી વખત પાલિતાણા હું ક્લાસ ચલાવતો, મને યાદ છે, પ્રજ્ઞાબા જાડેજા, અમારે પ્રજ્ઞાબેન છે, એમના જીવનમાં તમારી સાથે જે ઘટના ઘટી, બસ એવી જ ઘટના એમના ઘરમાં ઘટી હતી. સેમ ટુ સેમ કહું છું કે હસબન્ડ અને સસરા બંનેની. અને પ્રજ્ઞાબેનને હું આજે યાદ કરું છું કે એમણે એ વખતે આવી જ રીતે તમારી જે મહેનત કરી હતી અને એ સફળ થયા. અને એ વખતે બિન સચિવાલયની પરીક્ષા આવેલી 2015માં મને યાદ છે, અને પાસ છે ને અત્યારે કદાચ જામનગર નોકરી કરે છે. સરસ. એટલે દરેક બહેનોને કહું છું કે
તમારી તો લાઈફમાં હજી તો ઘણું બધું એવું છે કે તમે અચીવ કરી શકો છો. મુશ્કેલીઓ નથી આવી, અને આવી મુશ્કેલીઓમાં બહુ બધા ભાંગી જતા હોય છે. ત્યારે નિશાબેન જેવા, પ્રજ્ઞાબેન જેવા લોકો ઊભા થાય છે. એ તમારા માટે થોડી વાર પૂરતો આદર્શ નહીં, પણ જીવનભર આદર્શ હોવા જોઈએ કે ચલો આમનું જોઈને આપણે કંઈક અચીવ કરીએ. અને એમાં અનમેરિડ બહેનો તો હું કહું છું ખાસ કે તમારી પાસે તો બહુ શાંતિ છે, મા બાપના ઘરે છો, થોડો સમય આપી દો, આખી જિંદગી. જે નિશાબેન એને પાછળથી કરવું પડ્યું ને એ તમારે નહીં કરવું પડે, એ પહેલેથી જ તમારી પાસે અચીવ કરેલું હશે. આમાં આ કર્યા પછી જે કરીએ ને તે સ્ટ્રગલ વધી જાય. સમય કેવી રીતે કાઢવો, કેમ મેનેજ કરવો, એ બધું. જ્યારે તમારી જોડે અત્યારે ખાલી એ જ જોવાનું છે કે હું પહેલા નોકરી લઈ લઉં. લગ્નનું તો ચલો ઠીક છે, એની ઉંમરે બધું કામ થાય, પણ આપણી અત્યારની ઉંમરે હોવી જોઈએ ફોકસ પહેલા કે હું જોબ લઈ લઉં. કાલે ઉઠીને કોઈ બી પરિસ્થિતિમાં આપણે આપણા માટે બી, અને આપણે ચલો સામેની સાઈડ સક્ષમ હોય તો આપણે બીજાના માટે બી કંઈક કરી શકીએ જીવનમાં. એના માટે નિશાબેન છે, એમની સાથે અમારે બહુ ચર્ચાઓ થઈ, એટલે હું પૂછીશ કે શિક્ષક ખરેખર બન્યા પહેલા અને બન્યા પછીમાં ઘણો ફેર પડી જતો હશે, બરોબર? ઘણો બધો ફેર પડી. એટલે થાક વધારે લાગતો હશે કે અપડાઉન ને એવું. તો ટૂંકમાં જે આપણે આમ વિચારતા કે નોકરી સરકારી મળી જાય, શિક્ષક બની જઈએ, પણ પછીની થોડીક સ્ટ્રગલ કે એવું કંઈક છે કે કેમ લાઈફમાં? એટલે આમ જોવા જઈએ તો જોબ મળ્યાની ખુશીના લીધે જેટલું બી સ્ટ્રગલ હોય ને એ બધું ભૂલાઈ જાય છે. અને જેમ મહિને જે તમારો સેલરી આવવા માંડે એટલે વધારે સારું લાગે. એટલે અને પણ બહેનોને હું એ કહીશ કે હમણાં મેં વાત બધી જાણી તો કે એમના અત્યારે જે વલભીપુરમાં રહે છે, એમનાથી એમનું જે શિક્ષક તરીકે જે ગામ છે એમનું, તો એ થોડું 15 કિલોમીટર, તો એક્ટિવા લઈને જવું પડે. ઘણી વખત તમે શિક્ષક બનશો ને તમારે મોટા ભાગનું જો શહેરોમાં મળે છે તો અલગ વસ્તુ, બાકી કોઈ પણ જિલ્લાના ગામડામાં તમને મળશે તો થોડું ઘણું તમારે પોતાની રીતે મેનેજ કરવું પડશે, બરોબર છે? યસ પડે બધે જ કે નવી જગ્યા, નવો જિલ્લો, નવો તાલુકો, નવા લોકો, ક્યાંય જોયું નતું તે અહીંથી જઈને સીધું ત્યાં ઉભા રહ્યા છે. યસ ડેફિનેટલી. અને એએમસીમાં પણ એમનું નામ આવી ગયું હતું, ટેટ 2માં પણ નામ આવ્યું, અને એમણે તૈયારી, અમે ક્લાસમાં, મને ખબર છે કે અમારા ક્લાસમાં હંમેશા કેવું હોય કે પ્રી સાથે મેન્સની તૈયારી, આપણે લખવાની તૈયારી, તમને યાદ હશે કે કરતા. હા, ત્યારે તો છે ને નિશાબેન લખી અને આપતા. અને એક વખત નિશાબેને જ્યારે એમની આત્મકથા બધાને લખવાનું કીધું ને, હું જાણવું હોય ને મારા વિદ્યાર્થીઓને, તો હું એમ કહું બધા આત્મકથા લખો. અને એ વખતે એમણે જે આત્મકથા લખી ત્યારે નિશાબેનને આત્મકથા વાંચી હતી, એટલી સરસ લખી હતી. એવું નહીં કે એમના લખાણમાં એમની રિયલ લાઈફમાં ઘટના છે એટલે ઇમોશનલ થઈને રડ્યા હતા, પણ એમના લખાણને બધાએ બહુ વખાણ્યું હતું, અને બહુ એક અલગ રીતે એ લખાણ હતું. અને એમનામાં એ બધી લખાણની શક્તિ ને એ બધું મૌલિકતા ને એ બધું ક્લાસમાં આવ્યા પહેલાંય હશે, ક્લાસમાં આવ્યા પછી વધારે થયું. તો નિશાબેન, તમે બીજી શું સલાહ આપશો બહેનો અને ભાઈઓને આગળ ભવિષ્ય માટે? ભવિષ્ય માટે હું એ જ કહીશ કે તમે અત્યારથી જ ભવિષ્યનું ભાથું બાંધો. સમય અત્યારે છે, એ જતો રહ્યો તો પાછળ આગળ આવવાનું નથી. સમય તો કોઈના માટે રોકાતો નથી, એટલે દોડતા રહેવું પડશે. જરા પણ આળસુપણું ચાલશે નહીં, કેમ કે ભરતીઓ આવે છે તો તૈયારી કરો, સરનો સપોર્ટ લો, બહુ જ સરસ ભણાવે છે. જેમ મેં કીધું, મેં જાણ્યા નતા પણ અત્યારે તો હું એમને પૂરેપૂરું ઓળખું છું. બહુ જ સરસ એ ભણાવે છે. હું એમની સાથે હિસ્ટ્રી ભણી છું, ઇંગ્લિશ અને ગુજરાતી. બાકી તો એ બધા જ સબ્જેક્ટ ભણાવે જ છે, પણ મારા લાભમાં આટલા 3 સબ્જેક્ટ. ઇંગ્લિશ ગુજરાતી તમને ફાયદો થયો? બહુ જ સર. એટલે જે નથી જાણતી, મારી એકચ્યુઅલમાં હું ટીચર તરીકે, ભાષાના ટીચર તરીકે મારી 4 ભાષા જ આવે, પણ હું જે નથી જાણતી ને એ અહીંયા આવીને હું જાણ્યું છે. અને સરની બધી જ ચોપડીઓ રાખીને મૂકી છે લખેલી, કેમ કે મારે સ્કૂલમાં કામમાં એ જ આવે છે. એટલે અને સરની જે હિસ્ટ્રી ભણાવવાની રીત છે, જે ઘોડો દોડાવે છે સર, તગડક તગડક, એટલે ત્યારથી તમારા કાન સરવા થઈ જાય છે. અને પછી તમે આમ મટકું ના મારો એમ આખી કથા સરને એટલી સરસ યાદ હોય ને એવી ને એવી આપણને યાદ રહી જાય. અને પરીક્ષામાં પાછી યાદ આવે છે, પરીક્ષામાં એનું એ યાદ આવે છે. એટલે સરનો લાભ લેજો. એમણે બહુ આત્મસાત કર્યું જ છે.
ઘણું બધું એમણે સ્ટ્રગલ કરીને એમણે પોતે એટલું બધું રિસર્ચ કરીને ભણ્યા છે અને બધું નિચોડ આપણને આપે છે તો લેજો લાભ એમ. Yes, કેમ કે yes. કેટલા બધા વર્ષો પે ફ્રી પણ આપે છે એટલે જુઓ હા. પણ તમે યસ એમને પહેલા આપણે like ફ્રી કરો, આપીએ છીએ. હા, શેર પણ કરો ને એમને વાહ. સબસ્ક્રાઇબ પણ વાહ કરો. ભાઈ વાહ, થેન્ક યુ નિશા, થેન્ક યુ. અને જો આ પ્રેમ છે, લાગણી છે, કેમ કે ઓનલાઈન છે ને મળતા ન હોઈએ પણ ક્લાસમાં બધા જે ભાઈઓ બહેનો જેટલા પણ છે બધાની સાથે એવો જ સંબંધ મોટા ભાઈ જેમ રાખ્યો છે. બધા જ વ્યક્તિ પોતાની વાત મને શેર કરી શકે. ક્લાસમાં બીજા કોઈ સરનો લેક્ચર શરૂ હોય ત્યારે પણ હું અચાનક આવીને સરનું તો જોતો જાઉં પણ વિદ્યાર્થીઓ શું કરે છે એ પણ હું નજર નાખતો રહેતો હોઉં છું. એટલે નિશાબેનને જેમ સફળતા મળી એમ તમને બધાને જીવનમાં માં સરસ્વતી સફળતા અપાવે એવી પ્રાર્થના. બીજું કંઈ? હા, બસ મહેનત કરો અને સફળતા તમારી આગળ આવી જ જશે. એની Yes. તો કઈ એ છે જ નહીં. સફળતાની ચાવીનો મંત્ર એ જ છે કે મહેનત, મહેનત હાર્ડ કરો, વર્ક. હાર્ડ Yes. વર્ક કરો અને બસ એ જ કહેવાનું કે આગળ વધો. યસ યસ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ.